પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો ભાઈ, બધા લોકો આવી ગયા? અવાજ મારો સંભળાય છે બરાબર? ચલો રેડી? એ હાલો, રેડી છો મારા ભાઈઓ? ડન 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 ડન. ચલો રેડી છો બધાય? તમને એક પ્રમેય પણ આજે કરાવવાનું છે, હે ને? હાલો કરાવી નાખશું. ચલો રેડી છો? લખો કમેન્ટમાં યસ 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 યસ. જગતની માલિપા બેઠેલા બધા ભાઈઓ અને બહેનોનો આન્સર જોઈએ. લખો કમેન્ટમાં હાલો. હાલો બકુડા, હાલો. જગતની માલિપા બેઠેલા મારા ડાયા ડાયા ભાઈઓ અને ડાયા ડાયા બહેનો, આજે આપણે મોજ કરવાની છે, જોગો મોગો કરવાની છે. આ લેક્ચર આજનો લગભગ 20-25 મિનિટમાં પૂરો થઈ જશે, તમે અગર ધ્યાનથી કર્યું તો. ડન? ઓકે. નાનો એવો લેક્ચર છે, 3 દાખલા છે, ચેપ્ટર પૂરું થશે. સોમવારે આપણે 5મું ચેપ્ટર કરશું. 5મું ચેપ્ટર થઈ ગયું પછી આપણે 10મું ચેપ્ટર કરશું ને પછી બધા ચેપ્ટર રિવિઝન કરશું. હાલો ડન? ઓકે મારી દોસ્તો, મારા ભાઈઓ બહેનો, હાલો. હવે જો આકૃતિમાં AB સમાંતર, આ ચોથો દાખલો છે. આપણે ઓલરેડી ગઈકાલ 3 દાખલા કરી ચૂક્યા છીએ. આ દાખલા નંબર 4 છે. હાલો જરાક જોજો. શું કીધું ભાઈ દાખલામાં? પીપી કે આકૃતિમાં AB સમાંતર CD અને APQ બરાબર 50 અંશ હોય. જો આ APQ આપણને અહીંયા 50 અંશ આપેલું છે, બરાબર, અને PRD બરાબર, અહીંયા PRD બરાબર 127 આપેલું છે. તો X અને Y મેળવો. મળી જાય, 2 મિનિટમાં જ મળી જાય, કાંઈ અઘરું નથી. આ કઈ જોડ બને? જરાક મને કહો તો બેટા, આ શું બને? આ કઈ જોડ બને? આ કઈ જોડ બને? અને એના ખૂણા કેવા હોય? હાલો આન્સર આપો. Z બને છે ભાઈ. ગઈકાલે અંતયુગ્મ કોણ? શાબાશ. કોણ છે ભાઈ? ખુશી રાવલ. વેરી ગુડ બેટા. એ ગુરુ કોણ નહીં બાપા, અંતયુગ્મ કોણ? વીર. ગઈકાલ શીખવાડ્યું હતું, હે ને? Z બનતો હોય, N બનતો હોય, ઊંધો Z બનતો હોય તેને કહેવાય અંતયુગ્મ કોણ. અને અંતયુગ્મ કોણની અંદર તમારા લોકોને બધાને ખબર છે. શું ખબર છે? તો કે એ સરખા હોય. તો આપણે અહીંયા લખીએ ખૂણો, ખૂણો, ખૂણો. કયા પેલા ખૂણાનું નામ? તો કે આ APR, બરાબર ને? ખૂણો APR, APR બરાબર PRD, PRD. ઓકે, તો આપણે અહીંયા લખીએ ખૂણો PRD. આ બંને હરખા થાય. શું લેવા થાય? અંતયુગ્મ કોણ. હવે જરાક જુઓ, APR માં 2 ખૂણા છે, એક છે 50 અને એક છે Y. APR માં 2 વસ્તુ છે, એક છે 50 અને એક છે Y. તો આપણે લખવાનું 50 અંશ વત્તા Y બરાબર PRD. તો દાખલામાં આપ્યું છે 127, આપણે એમને લખી નાખવાનું. પણ હું અભણ છું, આ 50 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય. બોલો Y બરાબર 127 માઇનસ 50 કેટલો જવાબ આવે? Y બરાબર 127 માઇનસ 50 કેટલો જવાબ આવે? હાલો હાલો, કેટલો જવાબ આવે? હાલો 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 હાલો. 127 માઇનસ 50 બેટા 77. 77. ઓકે 77 બેટા બરાબર જ દેખાય છે. જો તને બ્લર દેખાતું હશે તો મતલબ એવો કે તારા નેટ ઓછું છે દીકરા, હે ને? કે આ નેટવર્કની ફ્રીક્વન્સી ઓછી છે. બાકી મારા મોબાઈલમાં તમારો લાઈવ લેક્ચર જ શરૂ છે ને હું તમારા લોકોની કોમેન્ટ વાંચવા માટે જ ત્યાં શરૂ રાખ્યું છે ને. હાલો ડન છે? ઓકે 77. તો આપણે લખવાનું કે Y બરાબર 77. હાલો Y તો મળી ગયો. Y કા પ્રોબ્લેમ સોલ્વ. હવે X નો પ્રોબ્લેમ ગોતવો છે. X પણ X ગોતવા પહેલા આપણે એક કામ કરીએ, આપણે અંદરનો ખૂણો ગોતી નાખીએ. આવડો આ ખૂણો. તો જુઓ ભાઈ, આ રેખિક કોણની જોડ થાય એનો સરવાળો કેટલો હોય? રેખિક કોણની જોડનો સરવાળો કેટલો હોય? મને કોમેન્ટમાં કહો, રેખિક કોણની જોડનો સરવાળો કેટલો હોય? 180. સૌથી પહેલા કોણે આન્સર આપ્યો ભાઈ? પટેલ, ગૌરવ. ઓકે હાલો, વંદન, હીર. વેરી ગુડ, બધાનો આન્સર. આ રેખિક કોણનો જોડવા સરવાળો 180 થાય બેટા. તો હવે જુઓ, અહીંયા રેખિક કોણ કોને કહેવાય? હે ને? આવડો આ ખૂણો. તો 2 ખૂણા પડે, PRQ. આવડો આ ખૂણા, ખૂણા નંબર 1 PRQ. તો અહીંયા લખું છું ભાઈ PRQ, ખૂણો PRQ વત્તા બીજો ખૂણો. બીજો ખૂણો કયો છે ભાઈ? બીજો ખૂણો કયો છે? તો કે PRD. તો અહીંયા હું લખું છું ખૂણો PRD બરાબર 180, હે ને? તો હવે PRQ એ તો આપણે ગોતવો છે. ઓકે, PRQ ગોતવો છે વત્તા PRD 127 છે. ઓકે બરાબર 180 અંશ. હવે 127 પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ થાય. તો જગતની માલિપા PRQ
તબડક 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 કરતા 180 ની ઓલી બાજુ યુ જાય 127 એટલે માઇનસ થઈ જાય. બોલો કેટલા વધે ભાઈ? કેટલા વધે ભાઈ? 180 માંથી 127 જાય કેટલા વધે? હાલો કેટલા વધે? 53. 53. ક્યાં બાત હે, ક્યાં બાત હે. તો આ 53 મળી ગયું. 53 મળી ગયું. 53 અંશ 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 અંશ. ઓકે, તો આ 53 અંશ મળ્યું ભાઈ. ટન 53 અંશ હે ને. વાય આપણને મળી ગયો 55 અંશ. તો હવે જો આ ત્રિકોણ છે PQR, એના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ભાઈ કેટલો થાય? કેટલો થાય? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. ઓકે ઓકે હાલો ઓકે ઝડપથી. તો આપણે લખીએ ત્રિકોણ PQR માટે, ત્રિકોણ PQR માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. P કેટલો છે? P તો કે P છે 55. ઓકે વત્તા Q કેટલો છે? X. ઓકે R કેટલો છે? R તો કે ભાઈ બહારનું નહીં લેવું ને, આપણે આ ત્રિકોણના અંદરની વાત કરીએ. Y હતો ને P, એ આપણને 55 મળ્યો. Q X આપણે ગોતવાનું છે, R આપણે ગોત્યો હમણાં 53. ઓકે 180 એમનેમ બેટા. હવે 55 વત્તા 53 કરો કેટલા થાય? હે બાપ, હે ભાઈ? X વત્તા 55 વત્તા 53 કેટલા થાય? 55 વત્તા 53 કેટલા થાય? હાલો સર આજે પતલા લાગો છો, ટી શર્ટ મોટું પહેર્યું છે, મારી સાઈઝનું નહોતું તો જે મળ્યું એ પહેરી લીધું. પતલો નથી લાગતો, આજે ટી શર્ટ મોટું પહેર્યું છે બાપ. હાલો કેટલો પણ તમે માર્ક કર્યું સારું કહેવાય. હાલો 108 બરાબર. 5 ને 3 8 ને 5 ને 5 10 એટલે 108 બરાબર 180. આ 108 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે x બરાબર 180 માઇનસ 108. બોલો શું જવાબ આવશે દીકરાઓ? શું જવાબ આવશે? હે ને થોડુંક સારા રાઇટિંગમાં લખી નાખું. 180 માઇનસ 108. બોલો શું જવાબ આવશે? હે બાપલિયાઓ 72. વાહ લ્યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. x બરાબર આવી ગયો 72. આન્સર આવી ગયો. હે ને મજો પડી ગયો ભાઈ, મજો પડ્યો ભાઈ, મજો. હાલો ઝડપથી 2 મિનિટનો ટાઈમ આપું છું, 2 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટમાં બધાય જેટલા લાઈવ ભણે છે બધાય દાખલો લખીને કમેન્ટમાં મોકલે. 2 મિનિટનો ટાઈમ. હાલો હવે 2 મિનિટમાંથી 10 સેકન્ડ વહી ગઈ. 65 લોકો કમેન્ટમાં ફોટા મોકલે. જે લોકો દાખલો ગણીને ફોટો ન મોકલે એ લોકોને મારા હમ અને મમ્મીના હમ હો ભાઈ. હાલો ઝડપથી પડકાર બેચ. હા બેટા લોક ઓપન ન થઈ ગયું હોય એને મારા નંબર આપું છું, મેસેજ કરજો. આજે મેં ઘણા બધાને ઓપન કરી દીધા, બાકી હું કાલ કરી દઈશ. હજી જેના બાકી રહી ગયા હોય ને એના ચિંતા નહીં કરતા. હાલો ફટાફટ. હાલો ડન. ઓકે ચલો સર મારે 25 ડેટથી એક્ઝામ છે, નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ સમ. હવે આ દાખલો સર y બરાબર 77 છે. આ તો y બરાબર 77 તો છે, બીજું શું છે? હે ને આ y બરાબર હા એ ભાઈ એ જો એકને જ ખબર પડી. કોણ ખબર પડી? આ કોણ છે મારો ડાયો ભાઈબંધ? કોણ છે મારો ડાયો ભાઈબંધ? માહેનૂર બેન છે. એ બાપા બાપલિયાઓ જો તો ખરા આ y બરાબર કેટલો જવાબ આવ્યો હતો? 77. અહીંયા મેં ભૂલમાં 55 લખી નાખ્યું, અહીંયા આવશે 77. તો y બરાબર 77 આવશે. તો અહીંયા જે છે એ 55 નહીં લખવાના, 77 લખવાના. તો 77 ને 53 કેટલા થાય? 77 ને 3 80, 80 ને 50 120 થાય. 120 એ પ્લસ છે, આ બાજુ એટલે માઇનસ. તો 180 માંથી 120 જાય એટલે 60 જવાબ આવે. સુધારો બાપા સુધારો, સુધારો બાપા સુધારો, સુધારો સુધારો સુધારો. y બરાબર 77 છે. જો ભાઈ તમે હા હજી એક વખત 77 વત્તા 53, 7 ને 3 10 વધી પડી 1, 7 ને 5 12 ને 1 13, 120 નહીં 130 બરાબર ને. અને 130 જાય 180 માંથી એટલે 50 અંશ. ભાઈ સોરી મારી ભૂલ પડી, સોરી. પણ બેટા તમે લોકો તમારું મગજ વાપરો. સાહેબ કે એ બધું એમને લખી ન નાખો. એક કે બે જણાને ખબર પડે એનો મતલબ શું થાય? તો બીજા બધાને ધ્યાન ક્યાં હતું? હે ને મારું રીતે ભૂલ પડી 100%, પણ તમારા લોકોને ધ્યાન હોવું જોઈએ. જેમ કેમ એક ભાઈ અને એક બેનને ખબર પડી. જો P બરાબર y બરાબર કેટલો જવાબ આવ્યો તો દીકરા? 77 એટલે 77.
હે ને આર તો 53 બરાબર 77 ને 53 130 થાય બરાબર મેં 120 કરી નાખ્યા હતા તો 130 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ 180 માંથી 130 જાય એટલે 50 જવાબ આવે હાલો ડન હાલો ડન હાલો ડન ઓકે ચલો પડકાર બેચ નથી ઉપર તો લોક બતાવે છે આ નંબર ઉપર મને મોકલી દો કાલ ખોલી દઈશ 76 98 72 78 12 હાલો એના પછીનો દાખલો આ દાખલો થોડોક હેલો છે પણ થોડોક કેવરાવે એવો છે ધ્યાન રાખજો બરાબર ને રેડી છો દાખલો કરવા માટે થોડુંક મગજ વાપરવું પડશે એ તો તમારી પાસે છે ત્યાં છે ને હે ને ભાઈ હાલો હાલો ડન થોડુંક મગજ વાપરવું પડશે બોલો આ કેટલા બોલો આ કેટલા બોલો આ કેટલા 2 મારો નંબર 76 98 72 78 12 આ નંબર ઉપર તમારું નંબર મોકલજો હાલો જરાક ધ્યાન રાખો આકૃતિમાં PQ અને RS બે અરીસા છે આ તમે અહીંયા જુઓ PQ અને RS બે અરીસા છે તે બંને એકબીજાના સમાંતર રાખેલા છે એટલે સામાસામી રાખ્યા છે એક આપાત કિરણ AB PQ ને B પર અથડાય છે અને પરિવર્તન માર્ગ BC પર ચાલીને અરીસાને RS પર અથડાય છે અને ફરીથી CD ઉપર પરિવર્તન થાય છે એટલે અહીંયાથી એક કિરણ આપ્યું AB ઉપર એક પાછું ફટકાણું એ ક્યાં પડ્યું તો કે BC C ઉપર પડ્યું AB આ જે છે ને RS એમાં C ઉપર પડ્યું ત્યાંથી પાછું એ અથડાણું એટલે એ ક્યાં ગયું તો કે આવી રીતના CD આવી રીતના કિરણ ગયું છે તો આપણે એવું સાબિત કરવાનું છે કે AB સમાંતર CD છે બહુ ઈઝી છે પણ થોડુંક મગજ વાપરવું પડે હે ને તો આપણે શું કરશું સૌથી પહેલાં તો કે આ લંબ દોરશું અહીંયા હે ને આનું નામ આપી દો અહીંયા શું છે PQRS છે અહીંયા નામ આપી દો X ચલો બરાબર ને અને અહીંયા નામ આપી દો Y હાલો ડન છે હરકી લાઈન દોરું આમ સ્ટ્રેટ સીધી દોરાઈ જા હા સીધી હું 2 લાઈન ડ્રો કરું છું હે ને સાબિત કરવા માટે પછી થોડીક આકૃતિ હમણાં ઝૂમ કરીને સમજાવું હાલો ડન છે ઓકે ડન છે બેટા હાલો જો આપણે એવું સાબિત કરવું હોય કે આ બે AB સમાંતર CD છે આપણે એવું સાબિત કરવું હોય તો આપણે એ સાબિત કરવું પડે કે આ ABC આ ખૂણો ABC અને આવડો આ ખૂણો BCD હરખા છે શું સાબિત કરવું પડે આપણે આ તમને સમજાવું છું ABC બરાબર ખૂણો ABC બરાબર BCD આપણે આ સાબિત કરવું પડે હાલો ડન છે જો આપણે AB સમાંતર CD સાબિત કરવું છે તો સૌથી પહેલા આપણે એ સાબિત કરવું પડે કે આવડો આ ખૂણો ABC અને BCD બે હરખા છે જો એ ખૂણા આપણે સાબિત કરી દીધા આપણું કામ થઈ ગયું હાલો ડન દીકરાઓ ડન ઓકે કૃપાબેન કંઈ નથી કર્યું કૃપા આપણે સમાંતર સાબિત કરવાનું છે કે આ બે AB સમાંતર CD છે ક્યાં છે ભાઈ સાબિત કરો કે AB સમાંતર CD જો બચ્ચા અહીંયા ધ્યાન રાખ આ જો આ AB આ CD આ બે સમાંતર રેખા છે એ સાબિત કરવા માટે આપણે એ સાબિત કરવું પડશે પહેલાં કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે ખૂણા હરખા છે આ ખૂણાનું નામ છે ABC અને આ ખૂણો છે BCD હાલો ડન છે આ બે ખૂણા હરખા સાબિત કરવાના હવે તમારા માટે હું એક વસ્તુ અહીંયા લખું છું હે ને આ ધ્યાન રાખજો આ છે ખૂણા નંબર 1 આ છે ખૂણા નંબર 2 આ છે ખૂણા નંબર 3 અને આ છે ખૂણા નંબર 4 હા કે ના 1 2 3 અને 4 તો દાખલાની શરૂઆતમાં સૌથી પહેલાં આપણે આ BH દોર્યું અને આ CY દોર્યું એ ક્યાં દોર્યું તો આપણે એ લખવાનું તો અહીંયા જોજો આ BX લંબ છે PQ ને આ PQ ની લાઈન છે એને લંબ શું છે BX તો હું અહીંયા લખીશ ભાઈ BX લંબ PQ હું શું લખીશ બેટા BX લંબ BX લંબ PQ અને આપણે હજી એક દોર્યું CY લંબ RS તો આપણે અહીંયા લખ્યું CY લંબ RS દોરો હાલો ડન છે દીકરાઓ મેં જે દોર્યું એ લખ્યું છે બાપલિયાઓ ડન છે દીકરાઓ બધાનો આન્સર ડન સર અંતઃપૂરક કોણ છે હા એ આવશે હમણાં અંતઃયુગ્મ કોણ આવશે હમણાં હાલો ડન હવે આપણે એક કામ કરીએ શું કામ કરીએ ભાઈ તો આ જે છે ને
ખૂણો 1 અને ખૂણો 2 આ બે હરખા થાય, કારણ કે આ લંબ દ્વિભાજક છે, એટલે આ ખૂણો 1 અને 2 હરખા થશે, ખૂણો 3 અને ખૂણા 4 સરખા થશે. તો અહીંયા હું લખું છું ખૂણો 1 બરાબર ખૂણો 2, હે ને? શું લેવા ભાઈ? તો કે લંબ દ્વિભાજક પરિણામ 1. એવી રીતના ખૂણો 3 અને ખૂણા 4 બે હરખા થશે, તો ખૂણો 3 બરાબર ખૂણો 4, બરાબર ને? ખૂણો 3 બરાબર ખૂણો 4 આ બે ખૂણા હરખા થશે. ઓકે, શું લેવા? તો કે અગેન લંબ દ્વિભાજક. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. દ્વિભાજક આપણે હમણાં દોર્યું ને, લંબ દોર્યો તો લંબ દ્વિભાજક થઈ ગયું. અને અહીંયા તમારે લખો હોય તો એમ લખીએ કાંઈ કે ભાઈ BX લંબ PQ અને CY લંબ SR દોરો અને તે લંબ દ્વિભાજક છે. લખવું હોય તો લખાય, ન લખવું હોય તો વાંધો નથી બેટા. આટલું જેટલું ઇઝી હશે એટલું તમને હેલું રહેશે. હાલો, આ બે પરિણામ સમજાઈ ગયા. આ ખૂણો 1 અને ખૂણો 2 કેમ? તો કે આપણે વચ્ચોવચ્ચ લાઈન દોરી, ઊભી લાઈન દોરીએ ને તો પેલો ખૂણો ને બીજો ખૂણો હરખો, આ વચ્ચોવચ્ચ લાઈન દોરી, ત્રીજો ખૂણો ને ચોથો ખૂણો હરખો. હાલો, ડન છે બેટા, ડન છે. હવે જુઓ, હવે ટ્વિસ્ટ આવશે, હે ને? સર તે નંબર ઉપર શું મૂકવાનું? નંબર ઉપર કંઈ આ 1 2 3 4 તમને ખૂણા ઇઝીથી સમજાય ને એટલા માટે મૂક્યું છે બેટા. નંબરની ઉપર કંઈ નહીં મૂકવાનું. આગળ વ્યા જાય એના પછી હવે જુઓ જરાક, આ અંતયુગ્મ કોણ બને? આ ઝેડ બને, આ ઝેડ બને. જરાક જુઓ તો, આ ઝેડ બને, આ ઝેડ બને, હે ને ભાઈ? હા કે ના? અંતયુગ્મ કોણ બને? તો અંતયુગ્મ કોણમાં કયા બે ખૂણા થાય? આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો. આઈએમપી એટલે શું મને નથી ખબર, તો અહીંયા ધ્યાન રાખજો. ખૂણો 2 બરાબર ખૂણો 2 બરાબર ખૂણો 3. આ સરખું થાય અંતયુગ્મ કોણ. આ થઈ ગયું પરિણામ 3. હાલો, ડન છે? હાલો, ડન છે? ડન છે? હા કે ના? હા કે ના? તો હવે પરિણામ 1 2 અને 3 ઉપરથી જોઈએ તો ચારે ચાર ખૂણા હરખા થઈ ગયા. પેલો ખૂણો, બીજો ખૂણો બરાબર ત્રીજો ખૂણો. જો અહીંયા લખું છું પરિણામ 1 2 3 4 ઉપરથી, સોરી, પરિણામ 1 2 અને 3 પરથી, પરિણામ 1 2 3 ઉપરથી. પરિણામ 1 શું છે? ખૂણો 1 બરાબર ખૂણો 2. પરિણામ 3 જુઓ, ખૂણો 2 બરાબર શું છે? ખૂણો 3. ઓકે. અને અહીંયા પરિણામ 2 માં ખૂણા 3 બરાબર શું છે? ખૂણો 4. હા કે ના? તો ચારેય ખૂણા સરખા થઈ ગયા. તો ચારેય ખૂણા સરખા થઈ ગયા એનો મતલબ શું થાય ભાઈ? તો કે ખૂણો 1 વત્તા ખૂણો 2 કરો બરાબર ખૂણો 3 વત્તા ખૂણો 4 કરો. તો ખૂણો 1 વત્તા ખૂણો 2 એટલે ABC થઈ ગયું, હે ને? ABC થઈ ગયું. અને 3 વત્તા 4 એટલે BCD થઈ ગયું, ખૂણો BCD થઈ ગયું. હા કે ના? તો આ બે અગર ખૂણા સરખા છે તો મેં તમને કીધું ને આપણે આ સાબિત કરવાનું છે, બરાબર ને? તો આ બે સરખા છે તેનો મતલબ શું થાય ભાઈ? AB સમાંતર CD છે. હાલો, ડન છે દીકરાઓ? જ્યારે અંતયુગ્મ કોણના બે ખૂણા હરખા હોય તો એ સમાંતર બાજુ હોય. સિમ્પલ છે, આ નિયમ છે. એટલે ફરીથી બેટા, આ પરિણામ 1 2 3 પરથી પરિણામ 1 ખૂણો 1 બરાબર ખૂણો 2 મૂકી દીધું. પરિણામ 3 જુઓ, ખૂણો 2 બરાબર ખૂણો 3 તો 2 બરાબર 3 મૂકી દીધું. પરિણામ 2 જુઓ, 3 બરાબર 4 એટલે 3 બરાબર 4. મતલબ એવો કે પેલો બીજો ખૂણો એનો સરવાળો કરો અને ત્રીજો ચોથા ખૂણાનો સરવાળો કરો, હરખો જ થશે. તો પેલો બીજો ખૂણો એટલે ABC, ત્રીજો ચોથો ખૂણો એટલે BCD. બે ખૂણા હરખા છે મતલબ સમાંતર બાજુ છે, AB સમાંતર CD. હાલો, ડન? 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 હે ને? ડન સરજી, ડન. વેરી ગુડ બેટા. પાછું સમજો ને, પાછું હજી એકવાર સમજાવું દીકરા. આપણે આ લંબ દ્વિભાજક દોર્યો BX એટલે ખૂણો 1 ને ખૂણો 2 હરખો થાય.
હે ને, કારણ કે લંબ દ્વિભાજક એટલે વચ્ચેથી ભાગ પાડ્યા, આ ખૂણાના વચ્ચેથી ભાગ પાડ્યા એટલે ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો હરખો થાય. લખી નાખ્યું લંબ દ્વિભાજક પરિણામ 1 અને પરિણામ 2. પછી આ ઝેડ બને એને કહેવાય અંતયુગ્મ કોણ, એટલે બીજો ખૂણો અને ત્રીજો ખૂણો હરખો થાય. ખૂણો 2 બરાબર ખૂણો 3 અંતયુગ્મ કોણ. પરિણામ 1, 2, 3 ને સરખાવતા પરિણામ 1 માં ખૂણો 1 બરાબર ખૂણો 2 છે, મૂકી દીધા ખૂણો 1 બરાબર 2. પરિણામ 3 માં 2 બરાબર શું છે 3 છે ને, તો 2 બરાબર મૂક્યું 3, અને 3 બરાબર શું છે 4, તો 3 બરાબર 4, મતલબ ચારેય ખૂણા હરખા થયા. તેનો મતલબ એવો થાય કે પહેલા બીજા ખૂણાનો સરવાળો અને ત્રીજા અને ચોથા ખૂણાનો સરવાળો હરખો થશે, તો પહેલો બીજો ખૂણો એટલે ABC, ત્રીજો ચોથો ખૂણો એટલે BCD. બરાબર. હવે બે ખૂણા સરખા છે તો એ સમાંતર બાજુ હોય તો ખૂણા સરખા હોય એટલે AB સમાંતર CD. હાલો ડન બેટા, બીજી વાર સમજાવ્યું. ડન બેટા, હાલો ફોટો મોકલજો. હા, હવે મેં તમને કીધું હતું કે મારે એક પ્રમેય કરાવવાનો છે. હજી એક પ્રમેય હું તમને કરાવી દઉં કે જે આમાંથી તમને પૂછાશે 6.1 આમાં તમને તમારા માટે લઈને જ આવ્યો છું. પેનડ્રાઈવમાં હશે જ તે. જો પ્રમેય 6.1. હાલો રેડી છો પ્રમેય 6.1 માટે? એક્ઝામમાં આવશે. નો હોય ને તમારો અસ્તરો મારો ટકો હોય ને હોય જ તે ભાઈ. ઘટે તો, અને માત્ર પ્રથમ પરીક્ષા નહીં, નવમાસિકમાં અને વાર્ષિક પરીક્ષામાં આ પ્રમેય હોય ને હોય. 120% ગેરંટી. હાલો ડન. હાલો લખો હોવે. સર અમારે ફર્સ્ટ એક્ઝામમાં ચેપ્ટર 10 નથી આવવાનું. કાંઈ વાંધો નહીં, હું કરાવી દઈશ. જેને 6 દાખલા છે, 1 લેક્ચર કે 2 લેક્ચર થાય, હોય એને કરવાનું, ન હોય એને કંઈ વાંધો નહીં, અત્યારે કરી નાખવાનું. બીજા સત્રમાં પાછું રિવિઝન કરશું. મોજ કરો ને દીકરો, કોઈને કંઈ બાકી ન રહેવું જોવે. હાલો ડન છે સર. ઓકે, હાલો જરાક ધ્યાન રાખો. પ્રમેય 6.1. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય. અભિકોણ એટલે કે સામસામેના ખૂણા. આજે છે ને આવડો આ ખૂણો અભિકોણ, હે ને, તો આનું નામ કેમ લખાય? આપણે એવું પક્ષ, તો અહીંયા આપણે લખશું. જો ભાઈ પ્રમેયની અંદર પક્ષ, સાધ્ય અને સાબિતી 3 વસ્તુ લખવાનું હોય તો પેલા લખીએ પક્ષ. પક્ષ શું છે ભાઈ? તો કે ભાઈ આ એક રેખા છે CD અને આ AB છે, એકબીજાને ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો એ લખવાનું રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. આને પક્ષ કહેવાય. હાલો ડન છે દીકરાઓ? ડન છે દોસ્તો? ડન છે? એ હાલો ડન ભાઈ, બધાયનો આન્સર જોવે બાપ. હાવ હેલો પ્રમેય છે, બહુ ઇઝી છે બાપા, કાંઈ અઘરો નથી. ઓકે હાલો હવે આગળ વ્યા જઈએ ભાઈ. 1 મિનિટ હો ભાઈ, કંઈક મારા પાપાનો મેસેજ આવ્યો. બાપુજીનો જવાબ આપવો પડે ને, કે બાપુજી ઘરમાં ગળવા ન દે, હે ને. હાલો બાપા લ્યાઓ. હાલો ડન છે? કોઈને કઈ વાંધો ભાઈ? બાપલિયાવ જવાબ આપો. સાધ્ય. પક્ષ પછી આવશે સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય ને એને સાધ્ય કહેવાય. આપણે શું સાબિત કરવાનું છે ભાઈ? તો કે આપણે એવું સાબિત કરવાનું છે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો, આ બે ખૂણા હરખે સામસામેના સરખા છે. કયા બે ખૂણા? તો કે ભાઈ AOD, એટલે અહીંયા હું લખું છું ખૂણો AOD બરાબર બીજો ખૂણો એની સામેનો COB, આ સરખા છે એવું સાબિત કરવાનું. COB બરાબર. અને પછી આપણે બીજો એક આપણે સાબિત કરવાનું છે AOC બરાબર. એની સામેનો ખૂણો કયો છે? AOC નો સામેનો ખૂણો તો કે COB, હે ને, COB નહીં, સોરી COB નહીં, DOB. હાલો હું તમને 1, 2, 3 લખીને સમજાવું ને એટલે સરસ સમજાશે, એટલે હું 1, 2, 3 લખું. હાલો જો આગળ સમજાઈ જશે. આ ખૂણાના નામ આખા સમજાઈ જશે. સમજાય હું નહીં? સમજાઈ જાય તો જ આ પાડજો, ને કે હજી એકવાર સમજાવીશ. હાલો જુઓ જરાક હજી એક વખત. કયો ખૂણો? AOD. આ ખૂણો છે ને AOD, આ AOD, આ નંબર 1. બીજો કયો એની સામેનો ખૂણો? તો કે COB, આ નંબર 2. ખૂણો 1 અને ખૂણો 2 હરખા છે એ સાબિત કરવાનું છે. AOD COB. ઓકે, હવે ખૂણા નંબર 3, આવડો આ ખૂણો, હે ને,
આવડો આ ખૂણો, આવડો તો ખૂણા નંબર 3 આ પહેલો, આ બીજો, આ ત્રીજો. ત્રીજા ખૂણાનું નામ શું છે? AOC. એટલે મેં આ AOC લખ્યું. આ ચોથો ખૂણો DOB, આ ચોથો ખૂણો. હાલો ડન થઈ ગયું. DOB સમજાણું બાપલિયાઓ? હાલો અમારે સ્કૂલમાં ચાલી ગયું છે. હા 11/9 થી એક્ઝામ છે, કાંઈ વાંધો નહીં. હાલો ડન. આ પક્ષ અને સાધ્ય સાચું પડ્યું તો તમારા છે ને આરામથી તમે સમજો કે તમારા 2-3 માર્ક્સ આમનામ કવર થઈ ગયા. 2 માર્ક્સ નહીં પણ 1-1.5 માર્ક્સ તો પાકો. 1.5 માર્ક્સ તો પાકો ભાઈ. હાલો ડન છે. ઓકે આગળ વ્યા જઈએ બચ્ચાઓ, આગળ વ્યા જઈએ. હાલો પીપુડી વાળાનો પેલો, તમે મને પીપુડી વાળો યાદ દેવરાવો છો ભાઈ. તો દીકરાઓ મજાની વાત શું છે ખબર? મજાની વાત શું છે ખબર? આપણે આ 2 ખૂણા તો લખ્યા ને એ બરાબર હે ને, પણ આ 2 માંથી આ 2 માંથી એક સાબિત કરી નાખો એટલે આપણો જોગો મોગો. તો જો સાબિત કરીએ. સાબિતી હા ઈઝી. કેમ કરશું? આ બધું કાઢી નાખું. પીપી. હાલો જુઓ જરાક. આ CD રેખા છે, આ CD રેખા છે. લાલ કલર કરું કે કાળો? આ CD રેખા છે હે ને? ઓકે. એની છેદિકા કોણ છે ભાઈ? એની છેદિકા આ AO છેદિકા છે. તમને રેખિક જોડની રેખિક જોડનો રેખિક કોણનો સરવાળો તો ખબર જ છે. જરાક સમજો બેટા. આ CD અને AO એ રેખા છે. આ રેખિક જોડ બની, હા કે ના? આનો સરવાળો કેટલો થાય? 180. તો કયો ખૂણો? તો કે ભાઈ COA અને AOD બરાબર 180. પહેલા અહીંયા હું લખીશ. શું લખીશ ભાઈ? CD રેખા છે અને AO છેદિકા છે ભાઈ, હા કે ના? હજી એક વખત બેટા. આ CD રેખા છે અને AO એની શું છે ભાઈ? છેદિકા છે. તો આવડો આ ખૂણો બાપલિયાઓ, આવડો આ ખૂણો, ખૂણા નંબર 1 એનું નામ હું COA અહીંયા લખું છું ભાઈ. ખૂણો COA વત્તા બીજો ખૂણો AOD, બીજો ખૂણો AOD બરાબર 180 થાય, હા કે ના? હા કે ના? આને કહી દો પરિણામ 1. બસ 2 પરિણામ ગોતો એટલે દાખલો આવી ગયો, પ્રમેય પૂરો થઈ ગયો. હાલો પરિણામ 1 મળી ગયું, બીજું ગોતો એટલે પ્રમેય પૂરો. હાલો ડન છે? ડન છે. હજી એક વખત ડન છે બેટા, ફટાફટ બધાયનો આન્સર. એટલું સમજાણું? ડન. પીપુડી વાળાના તનમન્ય આવ. હા સર. હજી એક વખત જે નથી સમજાણું એના માટે હજી એક વખત બચ્ચાઓ. આ CD રેખા છે, AO એની છેદિકા છે. તો COA અને AOD બેનો સરવાળો 180 થાય. ઓકે. હવે એવી જ રીતના જરાક ધ્યાન રાખો. સેમ ટુ સેમ એ જ રીતે હે ને? સેમ ટુ સેમ એ જ રીતે મજો આવશે. જો હવે બીજી રેખા લો એની બાજુની. પહેલા આપણે લીધી હતી CD. હવે જો AB રેખા છે, હા કે ના? AB શું છે? AB રેખા હે ને? એની છેદિકા કોણ? તો કે આ OD એની છેદિકા થાય તો અહીંયા રેખિક જોડ બને. એનો સરવાળો કેટલો થાય? 180. હાલો લખી નાખીએ. હવે કઈ રેખા છે? તો કે રેખા છે AB. તો આપણે લખીએ AB રેખાની છેદિકા કઈ છે ભાઈ? OD છે બરાબર. ઉપરની જેમ લખીએ કયો? CD રેખા છે, AB રેખા છે, છેદિકા. હાલો એક હરખું જ રખું તો તમને વાંધો ન આવે. હાલો AB રેખા છે અને OD છેદિકા છે. હરખું જ લખવું એટલે કન્ફ્યુઝન ન થાય. સિમ્પલ. હવે જુઓ ભાઈ, આ 2 ખૂણાનો સરવાળો 180 થાય તો આ ખૂણો કયો? તો કે AOD. તો અહીંયા લખીએ ખૂણો AOD વત્તા બીજો ખૂણો શું થાય ભાઈ? પેલો ખૂણો AOD તો થઈ ગયો, આ પેલો ખૂણો તો થઈ ગયો. બીજો ખૂણો DOB. તો અહીંયા લખી નાખીએ ખૂણો DOB બરાબર 180 અંશ. આ નંબર 2. હા કે ના? હા કે ના? હા કે ના? હાલો બસ કાંઈ નહીં. પરિણામ 1 અને 2 ને સરખાવો.
બેયમાં જમણી બાજુએ 180 સરખું છે તો ડાબી બાજુ કેવી હોય? હરખી જ હોય. તો આપણે લખીએ પરિણામ 1 અને 2 ને સરખાવતા. પ્રમેય પૂરો. પરિણામ 1 અને 2 ને સરખાવતા બેયની જમણી બાજુ હરખી છે તો મતલબ ડાબી બાજુ હરખી હોય તો ડાબી બાજુ શું છે? તો કે COA વત્તા AOD. ઓકે, આવડી આ બાજુ લખી. સેમ એના નીચેના સમીકરણની લખવાની ડાબી બાજુ. કઈ છે ડાબી બાજુ આવડી? આ તો કે ભાઈ AOD વત્તા DOB. બરાબરની બે બાજુ હરખે હરખું હોય ઉડી જાય તો કે બરાબરની બે બાજુ બાપલિયા AOD છે, હરખે હરખું ઉડી ગયું. તો વૈધું કોણ? તો કે ભાઈ COA COA બરાબર DOB. તો જો એવું કઈ હતું તો કે આ જોઈ લો ને COA એટલે શું થાય? AOC કે COA હરખું જ થાય અને DOB બે હરખું થઈ ગયું હે ને? તો સાબિત થઈ ગયું. તો હવે આ બીજું આપણે સાબિત થઈ ગયું તો લખવાનું એ જ રીતે પેલું એમને લખી નાખવાનું AOD બરાબર COB. જો વાર્તા પૂરી થઈ ગઈ, પ્રમેય પૂરો. હજી એક વખત બેયની ડાબી બાજુ, કારણ કે જમણી બાજુ 180 છે એટલે ડાબી બાજુ હરખી હોય. ડાબી બાજુ COA વત્તા AOD લખી નાખ્યું. આવડી આ તો કે AOD વત્તા DOB, AOD ઉડી ગયું એટલે COA બરાબર શું થાય? BOD. બે બાજુ હરખી થઈ ગઈ. તો એ તો આપણે સાબિત કરવાનું. AOC કયો કે COA કયો, બે હરખું જ કહેવાય બેટા. અને BOD. તો એ જ રીતે આપણે પેલું લખી નાખવાની, વાર્તા થઈ ગઈ પૂરી. તેથી સાબિત થાય છે. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. પ્રમેય પૂરો. તેથી સાબિત થાય છે. જો ભાઈ વાર્તા પૂરી થઈ ગઈ, પ્રમેય પૂરો. હશે ને હશે. 4 માર્ક્સમાં પૂછાય. 4 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 4 માર્ક્સમાં. ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? હાલો સ્ક્રીનશોટ પાડી લો ફટાય બરાબર. હવે વાર્તા પૂરી. હાલો ડન છે. આજનો લેક્ચર અહીંયા જ સુધી. 6થું ચેપ્ટર એ પૂરું થઈ ગયું દીકરાઓ. હવે આપણે 5મું ચેપ્ટર આના પછીના લેક્ચરમાં શરૂ કરીશું. ઓકે, ચલો ડન સર. હાલો, જેટલા લોકોને પડકાર બેચ લોક દેખાડતી હોય મને પ્લીઝ આ નંબર ઉપર કાલે મેસેજ કરી દેજો 76 98 72 78 12. એટલે હું તમને એપ્લિકેશન ઓપન કરી દઈશ. 76 98 72 78 12. હાલો બાપલિયાઓ, ગુડ બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.